નમસ્કાર દર્શક મિત્રો, આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગમાં આપ સૌનું સ્વાગત છે। ખેડૂતો માટે ખૂબ જ મહત્વની અને પાયાની એવી મહત્વની યોજના આવી ગઈ છે, વોટર કેરિંગ પાઇપલાઇન યોજના। દર્શક મિત્રો, આ ખૂબ જ મહત્વની ખેડૂતો માટે મહત્વની યોજના છે અને આ યોજના માટે ખેડૂત ભાઈઓ વધુ માહિતી માટે તમે આ ખેડૂત પોર્ટલની વિઝિટ કરી શકો છો, તેમજ તમારા CSC સેન્ટરમાં જઈને વિઝિટ કરી શકો છો, તેમજ તમારા કિસાન મિત્રની પાસેથી માહિતી લઈ શકો છો। દર્શક મિત્રો, હજી પણ તમે આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ભવિષ્યમાં આવનાર ખેડૂતો અને બીજી અન્ય યોજના વિશેની માહિતી તમને મળતી રહે। દર્શક મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વોટર કેરિંગ પાઇપલાઇન માટે કઈ કઈ સહાય મળવા પાત્ર છે, તેમજ તેના માટે કઈ યોજના માટે કઈ જરૂરિયાત છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। તો વોટર કેરિંગ પાઇપલાઇન માટે સૌપ્રથમ સહાયનું ધોરણ છે AGR2 સામાન્ય ખેડૂતો માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની યોજના છે। તે યોજના હેઠળ સહાયનું ધોરણ છે ખરીદની કિંમતના 50% અથવા તો 15,000 પ્રતિ લાભાર્થી, બેમાંથી જે ઓછું હશે તે મળવા પાત્ર છે। હવે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે વાત કરીએ તો AGR3 AGR14 યોજના હેઠળ સહાયનું ધોરણ છે ખરીદ કિંમતના 75% અથવા તો 22,500 પ્રતિ લાભાર્થી, બેમાંથી જે ઓછું હશે તે મળવા પાત્ર છે। હવે દર્શક મિત્રો, અનુસૂચિત જાતિના ખેડૂતો માટે AGR4 યોજના હેઠળ સહાયનું ધોરણ ખરીદ કિંમતના 75% અથવા તો 22,500 પ્રતિ લાભાર્થી, બેમાંથી જે ઓછું હશે તે મળવા પાત્ર છે। AGR6 તેલીબિયાના પાક ઉગાડતા ખેડૂતો માટે હેક્ટર દીઠ ખર્ચના 50% અથવા તો 15,000, બેમાંથી જે ઓછું છે તે મળવા પાત્ર છે। હવે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન કઠોળ પાક માટે હેક્ટર દીઠ ખર્ચના 50% અથવા તો 15,000, બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન ઘઉં પાક માટે હેક્ટર દીઠ ખર્ચના 50% અથવા 15,000, બેમાંથી જે ઓછું હશે તે મળવા પાત્ર છે। તો દર્શક મિત્રો, વોટર કેરિંગ પાઇપલાઇન યોજનાનો લાભ લેવા માટે તમારે કયા દસ્તાવેજની જરૂર પડશે તેની વાત કરીએ તો દસ્તાવેજની વાત કરીએ તો તેમાં પ્રથમ દસ્તાવેજ છે આધાર કાર્ડ, ખરીદ બિલ ત્રીજા નંબરનું દસ્તાવેજ છે જાતિ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો, ચોથા નંબરનું દસ્તાવેજ છે સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્ર, પાંચમું દસ્તાવેજ છે દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતું હોય તો, છઠ્ઠું દસ્તાવેજ છે વન અધિકાર પ્રમાણપત્રની નકલ લાગુ પડતું હોય તો, સાતમા દસ્તાવેજની વાત કરીએ તો સાધનનો ફોટો, આઠમા દસ્તાવેજની વાત કરીએ સાધન સાથે લાભાર્થીનો ફોટો, નવમા દસ્તાવેજની વાત કરીએ તો બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, દસમા દસ્તાવેજની વાત કરીએ તો RTO પાર્સિંગ, અને 11મા દસ્તાવેજની વાત કરીએ તો 7, 12 અને 8ની નકલ। દર્શક મિત્રો, હવે આ બધાની વાત કરીએ તો હવે તેના અરજી કરવાની વાત કરીએ તો અરજી કરવાની તારીખ છે 26/4/2026 સુધી તમે અરજી કરી શકો છો। દર્શક મિત્રો, આ તમામ માહિતી તમને ખેડૂત આઈ પોર્ટલ પર મળી રહેશે, તેમજ તમે તમારા CSC સેન્ટરની વિઝિટ કરી શકો છો, તેમજ તમારા તલાટી મિત્ર ગ્રામ સેવકની પાસેથી પણ વધુ માહિતી મેળવી શકો છો। દર્શક મિત્રો, તમને આપણી આ માહિતી સારી લાગી તો તમે આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગ સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં રહેલું કન્ટિન્યુ બટન દબાવી લેજો, જેથી કરીને ભવિષ્યમાં આવનાર આપણી અલગ અલગ યોજનાની માહિતી તમને મળતી રહે। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।